ઉમેદવારના પ્રચારમાં સાંસદ રંજનબેન ભટ્ટ જોડાયા હતા, જેમાં ડોક્ટર હેમાંગ જોશી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં રંજનબેન ભટ્ટ જોડાયા હોવાનું સામે આવ્યું છે. તેમણે સમા અભિલાષા 4 રસ્તાથી શરૂ થયેલ પ્રચારમાં રંજનબેન ભટ્ટ જોડાતા કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો હતો, જેમાં ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે. મોહનદાસ કરમચંદ એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી જન્મેલા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કર્મભૂમિ બનાવેલી એવો વડોદરાને કર્મભૂમિ બનાવનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આપણે હેમાંગભાઈ જોશીને પૂછીશું, શું કહો છો, વર્તમાન સાંસદ અને ભાવિ સાંસદ આજે સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો? જી ચોક્કસ. આદરણીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટજી એમનો તો આ પોતાનો વોર્ડ રહ્યો છે અને આજે ખાસ કહ્યું હતું કારણ કે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ હોય, એમને વડોદરાની બહાર એક ધાર્મિક પ્રસંગે જવાનું હતું, પરંતુ એમણે એમનો કાર્યક્રમ પાછો ઠેલી અને મને કહ્યું કે દીકરા, હું સ્પેશિયલી પ્રસ્થાન માટે હું આવીશ અને પછી હું મારા નિયત કાર્યક્રમ માટે જઈશ. અને જે રીતે એઓ આવ્યા, અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને ચૂંટણીલક્ષી ઘણું માર્ગદર્શન પણ અમને સૌને આપ્યું. એક કાર્યકર્તા તરીકે મને અને સર્વે કાર્યકર્તાઓને ખૂબ જ જોમ આવ્યું છે અને જે પ્રકારે આજે વોર્ડ નંબર 2 ની અંદર આપ જોઈ શકો છો, ભારે સંખ્યામાં કાર્યકર્તાઓ, આ રેલી ના કહેવાય, આ તો રેલો કહેવાય. અને ભારતીય જનતા પાર્ટીને આ એક જનતાનો જે પ્રચંડ વિશ્વાસ છે, એ વિશ્વાસથી હું કહી શકું છું કે ખૂબ જંગી બહુમતીથી વડોદરાની લોકસભા સીટ અમે જીતવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કર્મભૂમિને તમે પણ કર્મભૂમિ બનાવી છે, સંસ્કારી નગરજનો માટે શું કહેશો? જી ચોક્કસ. વડોદરા હર હંમેશ માટે એક ખૂબ જ એવું એક પવિત્ર સ્થાન રહ્યું છે કે જ્યાં મોદીજી, આંબેડકરજી, આપણા સયાજીરાવ ગાયકવાડજીને ઘણા લોકો વડોદરાને પોતાનું કરી અને વડોદરાનો વિકાસ માટે એમણે પોતાની જાત જોતરી નાખી છે. અને જે પ્રકારે વડોદરાને અંદર વિકાસના કાર્યો આપણે કરવાના છે, આદરણીય સાંસદશ્રીએ પોતે પણ ઘણા એવા સારા કાર્યો કર્યા, એ જ કાર્યોને આગળ વધારી અને લોકોને સાથે રાખી, અમારા તમામ વડીલ ધારાસભ્યોને સાથે રાખી, કોર્પોરેશનની ટીમ અને તાલુકા જિલ્લા પંચાયતની ટીમ સાથે રાખી અને ખૂબ આગળ વડોદરાનો પણ વિકાસ વેગવંતો બનાવવાનો છે. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિને પોતાની કર્મભૂમિ બનાવી અને વડોદરાના વિકાસને વેગવંતો બનાવવા કૃત નિશ્ચય છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.